શું છે મારે જોવું પડશે. ખબર નથી પડતી આ બધાને તો હેનો ઉજાગરો હશે ને. રખડવા હું તો આવ્યા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી એક આપણે નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં રસ્તેથી હાલીને પણ અહીંયા પાણી જ બહાર નીકળેલું હોય ને વાત જવા જોઈએ, એટલો ગારો થાય અહીંયા. તો ભાઈ આપણે જઈએ છીએ અત્યારે દુકાનમાં, બરોબર? અને તમને બધાને વાસી ઉત્તરાયણની પહેલાં તો હાર્દિક શુભકામના. તો આપણે નીકળી દુકાને અને પછી આપણે દુકાને જઈને બ્લોગ બનાવીશું. તો ફૂલ બ્લોગમાં, ફૂલ કન્ટિન્યુ બ્લોગમાં આજના બ્લોગમાં બના રહેજો, બરોબર ભાઈ? ને આજે તો આપણે હાલીને જઈએ છીએ. ગાડી બપોરે લઈ જાઓ અત્યારે તો હું કહું સવારમાં તો મજા આવે હાલવાની. જોથો કે કાલે પતંગ લૂંટવા નહીં ઉજાગરો લાગે નહીં. હાલો તો ભાઈ બના રહેજો બ્લોગમાં. તો ભાઈ અત્યારે 1:30 વાગ્યો ને એટલી ભૂખ લાગી ને તો બધું રણ વિખડે મૂકીને વ્યૂ જવું છે ખાવા. પહેલાં તો આ ખાલી ખોફો બંધ કરી દો. ખોફો નહીં કાસ હું છે કસ્ટમર હતા તો બધું બતાવ્યું ને પછી હું કહું જમવા જ આવે. લાઇટ તો બંધ કરવી પડશે. હાલો ઓકે. ને આ બધું રણ વિખણ મૂકીને હવે હું કહું ભાઈ ખાઈ આવું. તો ભાઈ ખાઈને પછી આવીને પછી પાછો બ્લોગ બનાવું. આજે વાસી ઉત્તરાયણ છે. કોઈ પતંગ તો શક્તિ નથી પણ અમે કાલે નહોતી શક્તિ ઉત્તરાયણ હતી ને તો એ ગામમાં પણ જાઓ ને અમારા ગામમાં કોઈ નથી. ગામડા બધા ખાલી થઈ ગયા. જો હું જાઉં છું જમવા ભાઈ. હાનના કદાચ શકે તો શકે, મને તો કાંઈ રસ છે નહીં. ખબર નથી પડતી આ બધાને તો હેનો ઉજાગરો હશે ને. કાલે લૂંટીને એવા હશે એવું લાગે બધા. જો કેટલા છે કાલે લૂંટવા ગયા છે ભાઈ. તો ભાઈ હવે આવી ગયો તો ધાબા પર જમીને ફ્રી થઈને. મારો ઓલો વાયર છે ને આ લાંબો કરવો છે. આ વાયર જે ટૂંકો છે ને ત્યાં સુધી આ વાયર લાંબો કરવો છે, પણ અહીંથી માથે ચડવું પડશે. અહીંયા પગ રાખીને આ માથે આ પડ્યું હોય યાદ લઈ લો અહીં ઓરો, કારણ કે મારે છે ને આજે રાતે ગલપ કરવાનો છે. કોઈના મતે ત્યાં સુધી તો વાંધો નહોતો, અંજવાળ્યું હતું એટલે, પણ અત્યારે પાછું અંધાર્યું થઈ ગયું છે. માથેથી લીધું એંગલમાં જોઈ લો, નવો જ છે. હજી તો 2 દી પહેલાં જ લગાવ્યો. અહીંથી આ રેડી જ છે. એટલે મારે અહીં ખાટલો હોય એટલે અત્યારે ખાટલો અહીં નાખી દીધો, કારણ કે જો ને પાપડ બનાવ્યા છે એટલે. તો ભાઈ એવું બધું છે. અને આ છે શું છે મારે જોવું પડશે. મેથી લાગે છે, સૂકી મેથી છે ને પાપડ હુકાય છે એને. હવે ભાઈ મારે છે ને મોઢે કવરનું લાંબુ લગે ને પછી તેલ બેલ નાખીને પછી નીકળો દુકાને, બરોબર? અમે 2 વાગવા આવી ગયા છે એટલે. તો ભાઈ હાલો આપણે છે ને મોઢું ધોઈને જો કવરનું લાંબુ લગાવી દીધું. અને હવે આપણે આ ગાડી લઈને જવાનું છે દુકાને. ગરમી થાય ને એટલે હું અત્યારે ડેઈલી છે ને કવરનું લાંબુ ને એવું લગાવી દઉં. હાલો રેડી. મને તો ખબર નથી અત્યારે કેવું મોઢું લાગે એમ, પણ તમે કમેન્ટમાં કહી દેજો. ઘાસ ફૂટી ગયો પણ આ કંઈ મોવા જવાનો ટાઈમ રહેશે તો ઘાસ બદલાવાતો નથી. અને આ ગાડી મારી પાસે ઓછી હોય. અમારા પપ્પાવાળી ગાડી છે એટલે મારી ગાડી તો ઘરે પડી છે અંદર. તો હાલો આપણે હવે દુકાને જઈને બ્લોગ બનાવશું. તો હવે આપણે દુકાને આવી ગયા છે ને. હાલો તો દુકાન ખોલી નાખીએ. હા ભાઈ. ને આપણા ફોલોઅર સબસ્ક્રાઈબર મળતા જાય ભાઈ. વિડીયો શરૂ હોય એટલે હાથ ઊંચા કરતા જાય. હાલો આપણે લોક ખોલી નાખીએ ને આપણે અંદર જતા રહી. ઘણી વાર એવું તમારે વિડીયો બનાવતો એટલે કોક ના કોક આપણા સબસ્ક્રાઈબર ફોલોવર મળતા જાય એટલે હાથ ઊંચા કરતા જાય. પણ હું વિડીયોમાં આવો એટલે પછી મારું ધ્યાન ન હોય. તો બૂટ કાઢી નાખો. પંખો શરૂ કરી નાખીએ અમે. ગરમી તો થાય છે તો પછી ફૂલ બ્લોગમાં બના રહેજો. તો ભાઈ હાલો અત્યારે 4 વાગી ગયા છે ને લાઇટે વહી ગઈ છે. હારો બરોબર ને ફોન ચાર્જિંગ મૂકી છે, લાઇટ વગેરેનો મૂક્યો છે. ને પછી જાવશું ઘરે તો પાણીની બોટલને એવું લઈ લઈએ આપણે. થેલીની લાઇટ વહી ગઈ છે અને અત્યારમાં કોને ખબર છે કેમ વહી ગઈ છે. તો હું જાઉં છું ઘરે. તો અવાજ ભાઈ મળી ગયા. બોલ અવાજ બોલ તો ખરવા. બોલ ને કાંઈક બોલ. હું લો આવ્યો હતો એમ તો બોલ. રખડવા. હું તો આવ્યો હતો રખડવા. રજા છે એટલે કાલ જવાનું છે નિશાળે. હલો ભાઈ તો આપણે છે ને ઘરે જઈએ ને પાછા હમણાં ફટાફટ આવતા રહી. લાઈટ આવી જાય ક્યાં એમ.
તો ભાઈ ઘરેથી તો આવી ગયો તો ગાભો બાભો મારીને બુલેટને પછી લેતો આવ્યો. બુલેટે બહાર પડ્યો છે આમ દેરું હું છે આ ગાડી ઘરે પડી હતી તે પછી એને ગાભો મારીને ધૂળ સડી ગઈ હતી. હવે ઓલું ઉપરનું કવર ઓલું કરવા જવાનું કંઈ મોં મેળ ન થતો સાઈ મૂકી દીધી નગર સામે મૂકતો પણ અત્યારે અહીંયા મૂકી દીધી છે ભાઈ. અને પછી આજ તો બ્લોગ બનાવવા કે રીલ બનાવવા નથી કેમ કે મારી પાસે કાલના પેન્ટિંગ પડ્યા હતા અને આજ મારે એને રિપેર કરવાનું છે. તો હાલો આપણે એને ખોલીને તમને બતાવી પણ જો પગ ઉપર પડ્યું ને વાગ્યું બહુ વાગે અંગૂઠા ઉપર પડે ને એટલે આજે તમને ખોલીને બતાવું કે આની અંદર શું હોય અને તમને રિપેર કરીને બતાવો. ઓટોમેટિક ખોલી તો ગયું જ છે. આ 4 સ્ક્રૂ ખોલીને પછી બતાવું તમને રિપેર કરીને બતાવું. અત્યારે તો બંધ છે પણ વગાડીને બતાવીશ. રિપેર કરતો તો પછી કામ આવી ગયું ને વચ્ચે એટલે પછી મૂકી દીધું હતું. ખોલું તો મૂકી દીધું હતું. અંદરથી કેટલું છે આવડો આ છે સ્પીકર નીકળ્યું અંદરથી અને આઈસી છે આવડી મેન જે શરૂ તો થાય છે પણ મેન સ્પીકર જે બંધ છે ને સ્પીકર રિપેર કરવાનું છે એ શરૂ તો કમ્પ્લીટ થાય છે તો મેં કમ્પ્લીટ જોઈ લીધું છે. પણ હવે હું છે ને અત્યારે મારી પાસે ટાઈમ નહીં રહે એટલે રિપેર તો હમણાં અત્યારે જ કરી નાખી પણ પછી વિડીયો બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહે તો એવું છે ભાઈ કે મેં ફોનમાં ચાર્જ નથી તો મારે ચાર્જિંગ મૂકવાનો છે બસ અમારે રાતે જોહે તો મેં કીધું કે હાલો ને વિચાર હારો બ્લોગે પૂરો કરી નાખું. તો ભાઈ બ્લોગ પૂરો કરવું છે તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બેલ આઇકનને પ્રેસ કરજો બરોબર. બીજું કંઈ નહીં આજે તો આપણે વાસી ઉતારીને આપણે દુકાનમાં મનાણી અને આપણે રિપેર કરવાનું હતું તો આપણે રિપેર કામ મતલબ થઈ ગયું છે. તો ભાઈ બધાને જય શ્રી રામને મળશું આપણે ફરી એક નવા બ્લોગ સાથે કાલમાં. તો બસ અત્યારે આટલું જ ને બાય બાય. અને ભાઈ માથામાં તેલ નાખેલું છે તો વાળ એક તો નાના કરાવેલા છે અને માથામાં તેલ નાખ્યું છે એટલે વાળ ચોટી ગયા છે બરોબર. તો વાળને ઇગ્નોર કરજો બરોબર. તો કાંઈ વાંધો નહીં ભાઈ બસ બધાને જય શ્રી રામને બાય બાય.